कुंज बिहारी। जय राधा माधव 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 कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। 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 यशोदानंदन व्रज जन रंजन। 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 यमुना तीरावन चारी। यमुना तीरावन चारी। यमुना तीरावन चारी। यमुना तीरावन चारी।
બધા કે ને આજે સોમવાર છે ને, જો યોગાનો યોગ સોમવાર પણ થઈ ગયો પાછું. બોલો તમે રહ્યા છો સોમવાર? એક ટાણા કરીને કે 3 તાણા? ટાણા ગામવાળાને તો વાંધો જ નથી, ઘણાનું ગામ હોય ટાણા. હું રહ્યો છું શ્રાવણ મહિનો સોમવાર 3 ટાણા કરીને. કોઈને 2 ટાણા ફાવે, કોઈને 3 ટાણા, કોઈ 1 ટાણા. મૂળ તો સોમવાર તો બધાને હોય ને. અમારે ક્યાં મંગળવાર છે, અમારે સોમવાર છે. પણ એવું કહે છે કે 11સ ગઈ ને આ મહિનાની પહેલાની દેવપોઢી એકાદશી, તમે વિઠ્ઠલ પંઢરપુર માજા વિઠ્ઠલ પાંડુરંગા, તો એકાદશીમાં એવું કહે છે વેદ કે ભગવાન શયન કરે છે. તો ભગવાન સૂઈ જાય તો પછી સૃષ્ટિનો ભાર શંકરજીનો વારો આવે કે મેન ભગવાન તો સૂઈ ગયા, તો લે હું સૂઈ જાય તો શું થાય? એટલે ભક્તો, આ સત્ય નથી પણ ભક્તોનો ભાવ કે આ મહિનો હવે શંકરજીની પગે લાગે એને, કારણ કે ઓલા ભગવાન તો પોઢ્યા છે, સૂઈ ગયા છે. તો કે ઠાકોરજી તો લીલા કરે, સૂતા નથી. એ સૂઈ જાય તો આપણે બધા સૂઈ જાય સદાય માટે. યોગ નિદ્રા કીધી છે એનીવે. પણ શંકરજી સોમવાર પાર્વતીએ વ્રત કર્યું હતું ભગવાન શિવને પતિ રૂપે પામવા. એટલે અત્યારની કન્યાઓ કરે સોમવારના વ્રત કે શિવ ન મળે પણ કમસે કમ શિવ જેવો તો મળે. જીવ, મારા ભાગ્યમાં તો શિવ નથી, જીવ જ છે, પણ કમસે કમ શિવ જેવો જીવ મળે. પણ જો વ્રત બરાબર ન કરે તો શિવના જે સૈનિકો, જે મિત્રો છે એની જેવો મળે, પીધેલ ભૂત એવો બી મળી જાય. શિવ જેવો નહીં તો શિવનો સંગી મળી જાય. ઘણી વાર કે ને આ ભોલે ભસમ, બિહારમાં બી હું ગયો, ત્યાં એક શંકરજીનું મંદિર બાજુમાં, તો એક ગામમાંથી નીકળે તો ત્યાં ગામડાના લોકો બી કંઈક ને કંઈક કરતા હોય, ભાન ઓછી હોય, ભાવ બહુ હોય. તો ભસ્મ શંકરજી કા પ્રસાદ હે, 12 વાગે નીકળે ને રાતે શંકરજીનો પ્રસાદ પાછો 12 વાગ્યા પછી મળે. એ વાંધો, વહેલા તો મળે નહીં પાછું રાતને. આ કીધું પ્રણામ છે, એ પ્રસાદના તો અમે અધિકારી નથી. હા, શંકરજીના પ્રસાદની ના પાડો છો? અલ્યા ભાઈ, તમારા જીવનું કઈ ઠેકાણું છે? જો પ્રસાદ લઈ લે, તમે કાલ સરપ લઈને આવો, લો શંકરજીનો પ્રસાદ. તમારું કઈ નક્કી છે? આ કદાચ ભસમ લઈ લે તો કાલ પછી તમે નાગ લઈને આવો, યારું લઈને કે લો શંકરજીનો પ્રસાદ. તમે તો નવરા છો. એમ થઈ જાય શંકરજીનો પ્રસાદ. પણ લોકોની ભાવના સારી હોય છે, વંદન છે. પણ શિવજીનો પ્રસાદ પ્રભુપાદે આખા વિશ્વમાં પીરસ્યો. આ ભાગવત કથા, આ કૃષ્ણનું કીર્તન, આ ભોળાનાથનો સાચો પ્રસાદ છે, જે વેચતા ફરે છે કૈલાસમાં નારદજીને, સનકાદિક મુનિઓને. કારણ કે પ્રસાદ તો ભગવાનનો જ હોય. દાસ એનો પ્રસાદ તો બનાવે, દાસ તો ભગવાનના પ્રસાદને વહેંચે. તો ભગવાન શિવ દાસ ભાવમાં છે ભગવાન, પણ ભગવાન શ્રી હરિના હું સંકર્ષણના ઉપાસક દાસ ભાવ. અને એટલા માટે પોતાને દાસ સમજી અને કૃષ્ણની કથા, સંકીર્તનનો પ્રસાદ વહેંચે છે આખા વિશ્વમાં. તો શ્રાવણ મહિનો, શ્રવણનો મહિનો, શંકરજીનો મહિનો, વ્રત તપ ઉપવાસનો મહિનો, ચતુર્માસ ચાલે છે અને હાતમ આઠમ આવે છે. તમે લોકો ભાગશાળી છો, કથામાં બેઠા. ઘણા તો અઠવાડિયા પહેલાંનું ચાલુ કરે રમવાનું, હાતમ આઠમ. બોલો, વહેલી ચાલુ થાય. જેમ ભક્તોને હાતમ આઠમ અઠવાડિયું અગાઉ, એમ વિડીયો નહીં તે અઠવાડિયું. પણ તમે લોકો કમસે કમ બચી ગયા કળિયુગના પ્રભાવમાંથી. તો આપણે બધાએ હૃદયથી માનવું પડશે
કે આપણો ભૂલકણો સ્વભાવ છે ને, ભૂલી જાય, કારણ કે માયાનો પ્રભાવ છે. અને એટલા માટે આપણને ગમે એ વસ્તુ દેવામાં આવે પણ આપણા સ્વભાવમાં હંમેશા અભાવ જ હોય છે કે આ નથી, આ નથી, છે ને. એટલા માટે અસુરો જેમ ભગવાન શિવને પૂજે એમ ન પૂજવા જોઈએ, જેમ વૈષ્ણવો શિવને પૂજે એ ભાવથી પૂજવા જોઈએ. સનાતન ગોસ્વામીના મહામંત્ર ભગવાન શિવને વધારે પ્રિય હતા. ભગવાન શિવના ચરણોમાં સાદર વંદન કરી ઇસ્કોન સંસ્થાના આચાર્ય આખા વિશ્વમાં કૃષ્ણ ભક્તિની ગંગા ભાગવત કથા સુધા સરિતા જેમણે પ્રવાહિત કરી, કલી પાવન અવતાર શ્રી ગૌરાંગ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ જે ગોલોક વૃંદાવનથી પ્રેમ ભક્તિ રસ હરિનામ સંકીર્તનને લાવ્યા, ગૌરાંગ મહાપ્રભુની ભવિષ્યવાણીને આખા વિશ્વમાં એમના પવિત્ર રાજદૂત ભક્ત પ્રભુપાદે સાર્થક કરી. એમના દ્વારા સંસ્થાપિત આ ઇસ્કોન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, જેમાં જાત પાત ઊંચ નીચ ગરીબ પૈસાવાળા કાલા ગોરા કોઈ ભેદભાવ વગર બધામાં આત્માને જોઈને, બધામાં પરમાત્માને જોઈને બધા હરિના દાસ છે એ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ શીખવાડવામાં આવે એવી પાવન સંસ્થા આ ઇસ્કોન, જેમની એક નાની એવી શાખા આપણા ભાવનગરમાં છે. અને એ ભાવનગરના વૈષ્ણવ ભક્તો દ્વારા ભાવેણાની આ ભાવુક જનતાને કૃષ્ણ કથા, રામકથા, જન્માષ્ટમી, રામનવમી, નરસિંહ પૂર્ણિમા, ગૌર પૂર્ણિમા, આ બધા ભક્તિ રસ વર્ધન કરવાવાળા મહોત્સવોનો લાભ મળે છે. અને એમાં જે પણ વ્યક્તિનો તન મન ધન લાગે છે બધા રાધા મુરલીધર જગન્નાથજીના કૃપા પાત્ર બને છે. ભક્તો, કેવલ શ્રાવણ મહિનો નહીં, જ્યાં સુધી શ્વાસ આપણા શ્વાસા ચાલે, જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી આપણું બધાનું એક લક્ષ્ય હોવું જોઈએ, નિત્યમ ભાગવત સેવયા, હર રોજ ભાગવત. આ 7 દિવસ તો વિશેષ ભાગવત છે પણ રોજ ભાગવત હોવું જોઈએ. આ ભાવના પ્રસ્થાપિત કરી પ્રભુપાદે. તો એ શીલ પ્રભુપાદના ચરણોમાં વંદન, ભાગવત પાવન પરંપરાના પ્રત્યેક પ્રાચીન અર્વાચીન પ્રેમી સાધુ સંતોને વંદન. જીવનમાં જેમણે કૃષ્ણ ભક્તિની સુવાસ ફેલાવી એવા દીક્ષા શિક્ષા ગુરુ ચરણોમાં વંદન. આવો ભાવ ભક્તિ રસ ધારા સ્વરૂપ, આ ભાવ ભક્તિ રસની એક ધારા છે. ધારા તમે સમજો ને, જેમાં તૂટ અખંડ હોય છે, જે સતત સંત મુખથી વહેતી રહે છે. આ ભાગવત હરિકથાનું ઝરણું સંત શ્રી મુખથી સતત વહેતું રહે છે. આપણે પણ એમાં થોડું સ્નાન પાન આચમન કરી અને ધન્ય થાય. શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ છે. અને મુખારવિંદમાં પણ સૌથી મહત્વનું છે ભગવાનની મુસ્કાન. લાલ હોઠોમાં અરુણ બિંબ ફલાધરોષ્ટાત, ભગવાનના નેચરલ સ્વાભાવિક લાલ અધર જે છે, અને એ જે ભક્તોના ભાવ અનુસાર જે ખીલેલા કમળ જેવા, પાંખડી જેવા હસતા મુખારવિંદ સ્વરૂપ 10મ સ્કંદ છે. એનો અર્થ એ થયો કે આ સંસારિક રજોગુણ તમોગુણથી ઉત્પન્ન થયેલી કામ વાસના પ્રત્યેક જીવમાં છે. થોડી જાગ્રત, થોડી સુસુપ્ત પણ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ મદન મોહન કામને પણ
મૂર્છિત કરવાવાળા છે. અને એ કૃષ્ણ દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને એ રસ રસ રોમ રોમમાં રસ છે. રોમે રોમે રસરાજ લખી દઉં, રોમ રોમમાં રસ. અને એ જ ભગવાનનું રસ સ્વરૂપ શ્રીમદ ભાગવત, જેમનું શ્રવણ કીર્તન આપણને દિવ્ય પ્રાકૃત કામમાંથી મુક્ત કરી અને દિવ્ય કામ જે ગોપીઓમાં હતો, કામ એવ ગોપરામાણામ ઇતિ આગમ પ્રથા. આગમ એટલે વેદ પુરાણ કહે છે કે ગોપીઓના વિષયમાં પણ કામ શબ્દનો પ્રયોગ વિદ્વાનોને કર્યો છે, પણ એનો અર્થ પ્રેમ થાય છે. એ આસક્તિને પ્રકટ કરવા કામ શબ્દ દીધો છે. તો બસ આપણી સંસારિક કામ વાસના સમૂલ નષ્ટ થાય અને દિવ્ય ભક્તિ પ્રેમ રસ હૃદયમાં પ્રસ્ફુટિત પ્રગટ થાય, એવા સરળ ભાવથી આપણે દસમ સ્કંદના કૃષ્ણ જન્મના પાવન પ્રસંગની ચર્ચા કરશું, જે અંતર્ગત સંપૂર્ણ ભાગવતનો સાર, ભગવાનના અવતારોની લીલાઓનું વર્ણન પણ આવશે. પુણ્ય શ્રવણ કીર્તનમ, પ્રભુપાદજીનો બહુ પ્રિય શ્લોક કે ભગવાન શ્રી કૃષ્ણની કથા કૃષ્ણ સ્વરૂપ સમાન છે. જે કોઈ સાંભળશે ગાશે એ પવિત્ર થઈ જશે, પાપ શૂન્ય થઈ જશે અને એના હૃદયના બધા અભદ્ર વિધ્નોથી ધોવાઈ જશે. તો એ શબ્દ ઉપર સુબોધનિકાર વલ્લભાચાર્ય, જે પુષ્ટિ માર્ગના આચાર્ય છે, સામાન્ય નથી. ગૌર ગણોદેશ દીપિકા અનુસાર વલ્લભાચાર્ય શુકદેવજીનો અવતાર છે. શુકદેવજીનો એક અંશ શક્તિ, જેમણે સુબોધની ટીકા લખી છે વલ્લભે, એ વલ્લભાચાર્યજી કહે છે કે ભાગવત ગાર કહે છે કે શૃણવતામ સ્વકથા કૃષ્ણ તત્કિમર્થ અન્ય અવતારાત કૃષ્ણ કથા વિશેષત. કૃષ્ણના રામ, નરસિંહ, વામન આદિ અવતાર કરતા કૃષ્ણ સ્વયં કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં કથા વિશેષત ઇતિ પ્રયોજન. આ પ્રયોજનને લઈને કૃષ્ણ શબ્દ દેવામાં આવ્યો છે આ શ્લોકમાં. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ. કેમ? કારણ કે કવિરાજ ચૈતન્ય મહાપ્રભુના પ્રેમી પાર્ષદ કવિરાજ કૃષ્ણદાસ ચૈતન્ય ચરિતમાં કહે છે કે જબે કૃષ્ણ અવતરીલ, જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કરે, તાતે સબે અવતાર આસી મિલે. જેટલા પણ અવતાર છે એને લેવાવાળા કૃષ્ણ છે. કેશવધૃત વામન, કેશવધૃત નરસિંહ, કેશવધૃત અવતાર લેવાવાળા તો છે. પણ જ્યારે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પ્રકટ થાય તો બધા અવતારો એમાં ભેગા આવી જાય, મળી જાય. એટલા માટે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયંની વ્યાખ્યા કરતા બંશીધરાચાર્ય કહે છે, સ્વયં શબ્દેન કિમ અર્થ? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એનો અર્થ થાય અન્યર ભગવત્તા હોય છે, યાહાર ભગવત્તા સ્વયં શબ્દેર ઇતિ માત્ર સત્તા. કે બીજા રામ, નરસિંહ, વરા, પરશુરામ જેટલા પણ અવતાર છે એની અંદર જે કાંઈ શક્તિ છે એ આ અવતારની શક્તિ ઉપર આધાર રાખે છે. રામાદિ મૂર્તિષુ કલા નિયમેન તિષ્ઠન. અંશ કલા આદિ અવતારોમાં જે કાંઈ પાવર છે, શક્તિ છે, એ આનાથી આવે છે, મૂળમાંથી. પછી ભલે સમાન લાગે. દીપાચિરે વહી દશાંતરમ અભ્યુપેત્ય, બ્રહ્માજી કહે છે એક મીણબત્તી કરો અને પછી એ મીણબત્તી લઈને બીજી 25 મીણબત્તી કરો અને પેલી મીણબત્તી એની વચ્ચે મૂકી દો આગળ, બધી હરખી લાગે. પણ પેલી મૂળ જે જાણતા હોય એને ખબર છે કે આનાથી આ બધી પ્રગતિ છે. બાકી જોવામાં તો પછી
પણ લઈ લેવામાં બી આવે. જેવી રીતે શક્ત્યાવેશ અવતારમાં શક્તિ સ્વયં ભગવાન દ્વારા ભરવામાં આવે એમ લઈ પણ લેવામાં આવે. ઉદાહરણ તરીકે પરશુરામમાં ક્ષત્રિય વિનાશ શક્તિ ભરી પણ પાછી ખેંચી લીધી. તપસ્યા કરવા વયા ગયા મંદરાચલમાં, સામાન્ય ઋષિ બની. રામ રૂપે શક્તિ દેવામાં આવે એમ તો ભગવાન છે પણ પૂર્ણ નહીં પરશુરામ. તો આવી તાત્વિક સાત્વિક ચર્ચા વેદોનો સાર પ્રમાણે ભાગવતજીમાં આપણે કરશું. ભક્તો, આવી ભાગવત કથા સાંભળવા મળવી આપણું પરમ સૌભાગ્ય છે. એની માટે થોડું ધૈર્ય, થોડી શ્રદ્ધા અને થોડું પહેલેથી કંઈક વાંચેલું શ્રવણ કરેલું સાધકને હોવું જોઈએ. કોરી પાટી નવે નવા માટે તો થોડુંક આઘું રહેશે, પણ એને કંઈક તો મળશે પ્રસાદ. આવો શ્રીમદ ભાગવત ભક્તિ રસ સ્વરૂપ, કૃષ્ણ પ્રેમ શક્તિ સ્વરૂપ દિવ્ય શબ્દોનું આપણે શ્રવણ કીર્તન કરીએ. ગંગાજીના પાવન તટ ઉપર પાંડવ વંશધર પરમ વૈરાગી વિરક્ત વૈષ્ણવ ચક્રવર્તી સમ્રાટ જે સામ્રાજ્ય છોડીને એક વસ્ત્ર ધારણ કરીને બેઠા છે અને એ ભાગવતના ચોથા દિવસે, 7 દિવસના શ્રાપમાં ચોથા દિવસે પૂછે છે. શ્રીરાજો ઉવાચ. શ્રીરાજો શ્લોક બોર્ડ ઉપર લખ્યો છે, જેને દેખાય એ વાંચીને બોલી શકે છે. કથિતો વંશ વિસ્તારો, કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો, ભવતા સોમ સૂર્યયો રાજ્યા ચ ઉભય વંશ્યાના, રાજ્યામ સૌભય વંશાના ચરિતમ પરમદ્ભુતમ, ચરિતમ પરમ અદ્ભુતમ. શ્રીરાજો ઉવાચ. શ્રીરાજો ઉવાચ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયઃ રાજ્યામ સૌભય વંશાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. શ્રીરાજો ઉવાચ. શ્રીરાજો ઉવાચ. શ્રી રાજા પરીક્ષિત બોલ્યા. શ્રી રાજા પરીક્ષિત બોલ્યા. કથિત, કથિત અગાઉ કહેવાયું છે. અગાઉ કહેવાયેલું છે. વંશ વિસ્તાર, વંશ વિસ્તાર વંશનું વિસ્તૃત વર્ણન. વંશનું વિસ્તૃત વર્ણન ભવતા, ભવતા આપ શ્રી દ્વારા, આપ શ્રી દ્વારા સોમ સૂર્યયો, સોમ સૂર્યો ચંદ્રદેવ અને સૂર્યદેવનો, ને સૂર્યદેવનો રાજ્યા, રાજ્યા રાજાઓનો, રાજાઓનો ચ ચ અને ઉભય ઉભય બંને, બંને વંશ્યાના, વંશાના વંશોના સદસ્યોનો, વંશના સદસ્યોનો ચરિતમ, ચરિતમ ચારિત્ર્ય, ચારિત્ર જીવની, જીવની પરમ પરમ મહિમાવંત, મહિમાવંત અદ્ભુતમ, અદ્ભુતમ આશ્ચર્યકારક. આશ્ચર્યકારક. અનુવાદ અને ભાવાર્થ પ્રભુપાદ દ્વારા ધ્યાનથી સાંભળો. રાજા પરીક્ષિત બોલ્યા, હે મહારાજ, હું એવું ઈચ્છું છું કે કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને વિડીયોવાળા ભાઈ તમે ઉતારશો. બધે જવું નથી આપણે, જેટલું આવે એટલું બસ. ઓકે, કોઈ બી એક જગ્યા સિલેક્ટ કરશો, બે જ બાજુથી જેટલું કવર થાય એટલું. રાજા પરીક્ષિત બોલ્યા, હે મહારાજ, ચંદ્ર તથા સૂર્ય વંશનું વર્ણન આપે બહુ વિસ્તારપૂર્વક કર્યું છે અને વંશોમાં થયેલા રાજાઓના ચરિત્ર મહિમાવંત અને અદ્ભુત છે.
પ્રભુપાદના 2 શબ્દો હું વાંચીશ. નવમ સ્કંદના અંતમાં 24મા અધ્યાયમાં શુકદેવજીએ કૃષ્ણ લીલાને સંક્ષેપમાં વર્ણવી. પૃથ્વીનો ભાર ઉતારવા સ્વયં કૃષ્ણ કેવી રીતે અવતર્યા અને એમણે ગૃહસ્થ તરીકે લીલા કરી, જન્મ થતાં વ્રજલીલા અને ત્યાંથી સ્થાનાંતર કર્યું. શુકદેવજીએ આ બધું કીધું તો પરીક્ષિત મહારાજ સ્વભાવથી કૃષ્ણ ભક્ત હોવાથી વધારે કૃષ્ણ કથા સાંભળવાની ઈચ્છાથી રાજા પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને આ પ્રશ્ન પૂછી રહ્યા છે. ઓકે, આટલો જ વાંચીશ. મહાન સંતોનો થોડો પ્રસાદ લેવો જાય. ઉભય વંશ્યાનામ. ઉભયનો અર્થ થાય બે. શ્રીમદ ભાગવત પણ ઉભય ગ્રંથ છે, જેને પ્રણામ પૂજા કરી શકાય અને બીજું એને સાંભળી અને વાંચી શકાય. કૃષ્ણ વિગ્રહની કેવલ પૂજા પ્રણામ કરી શકાય, તમે એની સાથે વાંચીને વાત નથી કરી શકતા. પણ શ્રીમદ ભાગવત એવો ભગવાનનો વિગ્રહ છે જેને તમે વાંચી શકો, વાત કરી શકો. એટલે આ પૂજનીય પણ છે અને પઠનીય પણ છે. ઉભય બે પ્રકારનો ગ્રંથ છે. શ્રી રાજો ઉવાચ. રાજાની આગળ શ્રી લગાડવામાં આવ્યું છે. સુંદર પરીક્ષિત, શોભાયમાન. ભક્તો, બધા દીર્ઘજીવી ઋષિમુનિઓની વચ્ચે ક્ષત્રિય વંશ હોવા છતાં રાજા પરીક્ષિત બહુ સુંદર લાગે છે. એટલા માટે વ્યાસ ભગવાન અહીંયા શ્રી લગાડે છે. શ્રી લગાડવાનો હેતુ એ છે કે કોઈને એવો પ્રશ્ન થાય કે રાજા પરીક્ષિત રાજ સામ્રાજ્યનો વેશ ઉતારીને સામાન્ય એક ધોતી પહેરીને, કોઈ પણ આભૂષણ નહીં, અંગવસ્ત્ર નહીં, તો સુંદર નહીં લાગતા હોય. કારણ કે વ્યક્તિ આભૂષણ અને વસ્ત્ર વગર સુંદર ન લાગે, ભૂત લાગે. આપણે બધા સુંદર બનવા માટે કંઈક વસ્ત્રો પહેરવા પડે, સ્ટાઇલ કરવી પડે, કંઈક આભૂષણો પહેરવા પડે, તોય અમુક તો ન લાગે, એ ન જ લાગે, પણ થોડોક ફરક પડે, થોડો ફરક પડે. પણ વાસ્તવિક સુંદરતાનું વર્ણન થઈ રહ્યું છે. શુકદેવજી મહારાજ, કારણ કે પરીક્ષિત પાસે બાહ્ય ધન સંપત્તિ એમણે છોડી દીધી છે, આભૂષણ આદિ ધન સંપત્તિ. પણ કવિરાજ મહાનુભાવ જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ રામાનંદ રાયને પૂછ્યું કે સંપત્તિ મધ્ય કોણ સંપત્તિ હોય બળતર? રાધા કૃષ્ણ પ્રેમજાર સઈ બળ ધની. જેની પાસે રાધા અને કૃષ્ણના ચરણોની પ્રેમા ભક્તિ છે એ હાચો ધનવાન છે. રાજા પરીક્ષિત પાસે પરમ પ્રેમ ધન હતું ભક્તિનું, અને જેના હૃદયમાં કૃષ્ણ પ્રેમ ભક્તિ હોય એ વ્યક્તિ બહારથી પણ સુંદર લાગે. સ્વાભાવિક છે. જ્યાં શુદ્ધ ભક્તિ હોય, તપસ્યા હોય, ત્યાં તેજ સ્વાભાવિક છે. તેજસ્તા, દેદીપ્યતા જેને કહેવાય, એફલ્જન્સ, નેચરલ. રાજા પરીક્ષિત બધાની વચ્ચે ચમકે છે. કેમ? કારણ કે એના હૃદયમાં કૃષ્ણ કથા સાંભળવાની ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા. પ્રભુપાદ જે તાત્પર્યમાં એક શબ્દ લખ્યો કે સ્વાભાવિક કૃષ્ણ ભક્તો હોવાના કારણે કૃષ્ણ કથાને સાર રૂપે નહીં, વિસ્તારથી સાંભળવી છે, એટલે પૂછે છે. તો એનો અર્થ એ થયો કે કૃષ્ણ પ્રેમી ભક્તનું લક્ષણ છે કથા બિના વો રહ નહીં શકતા. કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી. ત્યાં સુધી ભ્રમર ગીતમાં રાધારાણી કહે છે કે હે ઉદ્ધવ, વિહંગા ભિક્ષુચર્યા ચરંતી,
રાજપાટ છોડીને ભિખારી થઈ જાય અને વિહંગા એટલે પક્ષી આકાશમાં વિહંગ કરે, જેમ જ્યાં ચણ દાણો મળે એ ચણી લે, એમ એવો બની જાય. પણ દુષ્ટ્યજમ તત્કથાર્થ, પણ એ કૃષ્ણની કથા ન છોડી શકે. કારણ કે ઉદ્ધવજીએ કીધું કે તમે કૃષ્ણને આટલા કપટી કયો છો, કાળા કયો છો ને બધો વાંક કાઢો, તો એની કથા જ બંધ કરો ને કહેવાની. જે માણા ગમતો જ ન હોય એની વાત જ શું કામ કરવી જોઈએ? ત્યારે રાધારાણી કહે છે ઉદ્ધવ કઠણાઈ તો એ છે કે એની વાત ભૂલાતી નથી, રોયા કરે છે. પણ આ બહુ સુંદર અવસ્થા છે. તેરી યાદ में जो रोने का किस्सा है शायद वही मेरी जिंदगी का बेहतरीन हिस्सा है. કનૈયા તારી યાદમાં એક આંસુડું પડે ને, યાદ કરીએ ને દિલથી, બસ એ 1 મિનિટનું જીવન લાખો વર્ષ કરતા મહત્વનું છે પ્રેમી માટે. બાકી તો બધું આવ્યા ને ગયા. પરીક્ષિત પ્રેમી છે. અચ્છા, એક પ્રશ્ન થાય કે કૃષ્ણ કથા સાંભળવાની લાલસા, ઈચ્છા, ઓકે, કેમ કૃષ્ણ કથા જ? તો એક બીજું કારણ એક આચાર્ય આપે છે કે એ પાંડવોના વંશમાં છે અને પાંડવોના ઈષ્ટદેવ કાળિયા ઠાકર રાધા મુરલીધર છે. અને જે એના ઈષ્ટદેવ માનતા હોય એની જ કથા સાંભળવાનું મન થાય. બીજાને એમ ન કે બંધ કરો ને ભાઈ, ભલે એ હારા દેશે પણ અમારે કામના. એટલા માટે જુઓ ને, આપણે કળિયુગમાં જોયું છે જેણે જેના ઈષ્ટદેવ અવળા પકડી લીધા, એ જો આપણે સાંભળે કૃષ્ણની ના રે, એનું જ કૂટતા હોય, દે દો. પછી મળે દેદા જેવો, ઘૂંટા જેવો. कूटना भी क्या चाहिए, देखना चाहिए ना. પણ બિચારાને હું શીખવાડ્યું વિધિ છે, એની બી એક અલગ કથા છે. દેદન કથા તમને ખબર છે? તે હું કાંઈ દેદન કથા કરવા આવ્યો? મને ખબર છે પણ કેવી નથી. હું કૃષ્ણની કથા કહેવાય સાંભળી લેજો. મેં જ કૂટ્યો નથી ને કૂટવા દીધો. એટલે જે કૂટતા હોય એને પૂછજો કે હું કામ કૂટો છે. આપણે શીખો, આપણે માળા કરતા શીખવાડ્યું એની કહેશું. એટલા માટે કાકભૂષણજીને ગરુડજી કહે છે હિમાલયમાં, મારું પરમ સૌભાગ્ય છે કે હું બકરીનું દૂધ પીતો હતો, પણ મારા ગુરુએ મને કૃષ્ણ કામધેનુનું દૂધ પીવડાવવાનું ચાલુ કરી દીધું. ખરી સેવહી કામધેનુ ત્યાગી. એટલે એ ગુરુઓને, એ વૈષ્ણવોને જીવનમાં ક્યારેય ન ભૂલવા જોઈએ જેણે આપણને કૃષ્ણ ભક્તિ આપી. નકર તો મતતા હતા બીજે ક્યાંના ક્યાં ભોગમાન, ક્યાં આવડે ને ખબર નહીં ક્યાં ક્યાં રામ જાણ. સુનહું ખગેશ તે લોગ અભાગી, ખરી સેવહી સુરધેનુ ત્યાગી. હે ખગેશ, હે ગરુડજી, અભાગ્યા છે એ લોકો. એક બાજુ કામધેનુ સુરભીનું દૂધ હોય ને બીજી બાજુ ઉતરી ગયેલી હડી ગયેલી બકરીનું હોય. કયું પીવું જોઈએ? વિચારો. વિદ્વાન વિવેકી પુરુષ વિચાર કરે શેનું પીવું જોઈએ. જો એ પીતા હોય અભાગી, તે લોગ અભાગી. તો જેણે આપણને કૃષ્ણ ભક્તિનું દૂધ આપ્યું ને, અમૃત, એ ગુરુને વંદન છે. કેમ ભૂલાય એને, એમના ઉપકારોને, કરુણાને. વાસ્તવમાં બહુ ભાગ્યશાળી છે એ લોકો જેમણે ઈષ્ટદેવ કૃષ્ણને માન્યા. કારણ કે શંકરજીના ઈષ્ટદેવ આ છે. રામાયણમાં સતી પગે નહોતી લાગતી રામને. શંકરજી બળદ બેલ ઉપર બેઠા બેઠા પગે લાગ્યા. કથા ખબર છે તમને? સતીને કીધું લાગો ને, એ કે હું ન લાગો. રાજાના દીકરાને પગે લાગવાનું હોય? તાકે પણ આપણે જેની કથા સાંભળવા ગયા એ ભગવાન પોતે છે, પણ કથામાં તો હોઈ ગયા હતા એટલે ભગવાનની ભાન ન રહી.
हुई जाए ने थोड़ी खबर है, जो सोवत है सो खोवत है। सोई मम ઈષ્ટ દેવ રઘુવીરા। ત્યારે શિવજીએ કીધું કે તું મારા ઘરના બન્યા તમે, પણ તમારો બાપાનું મૂક્યું નહીં હજી। दक्ष की बेटी है ना, अब शंकर की घरवाली है तो मारा ઈષ્ટ દેવ आवड़ा હશે, પણ આ બુદ્ધિમાનની દીકરી એટલે ચતુરાઈ બુદ્ધિ ચલાવે। ભગવાન કે માની जा, ન માની તો મનમાં કીધું મર હળવેથી। તમે ક્યારેક ક્યારેક આવું કહેતા જશો હળવેથી, મર કેટલીક વાર કે હા કહેવાનું 2-3 વાર, પછી એમ જ કેમ માણ, એમ શંકરજીએ કીધું ને સાચું ને એવું જ થયું, સાચું ને એવું થયું। અને હળગ્યા પછી પાર્વતીને ભાન થઈ, તમને વગર પહેલાં હળગ્યા પહેલાં થઈ જાય તો જન્મારો પાર લાગી જશે। હળગ્યા પછી આપણે એક દી હળગવાના ને કે નહીં? ભાવનગરમાં માણા મરે પછી હોના ના થઈશ હે? રાખ જ થશું અને હળગવાના। હળગ્યા પહેલાં સમજી જાય તો હારા વાત છે। હાવ દેશી કાઠિયાવાડી વાત કરીએ, હળગ્યા પહેલાં સમજી જાય તો હારા વાત છે। વાસ્તવમાં માનો યા ન માનો, બધાના ઈષ્ટદેવ કૃષ્ણ છે। ઓમ પૂર્ણમદમ યમ બ્રહ્મા વરુણ રુદ્ર મરુતન રમા શંભો બ્રહ્મા। એક બે નહીં લાખો શ્લોકો સચ્ચિદાનંદ રૂપ। અરે આ બધા દેવતા કૃષ્ણ જન્મમાં આગળ કથા આવશે, જઈને કહેશે સત્યવ્રતમ। બધા દેવતા રામજીને પ્રગટ કરવા પણ ભગવાન નારાયણ આગળ જાય, નમામિ ભક્ત વત્સલમ સ્તુતિ ચાલુ કરતા। શું કહે છે? ક્લિયર વાત છે, એકદમ સ્પષ્ટ। તો પાંડવ કુળના ઈષ્ટ તો ઠાકુરજી છે, કૃષ્ણ છે, એટલા માટે સ્વાભાવિક એમાં પ્રેમ હતો, સ્વાભાવિક એમાં નિષ્ઠા હતી, અને એટલા માટે સ્વાભાવિક એમની કથા સાંભળવામાં અનુરાગ પ્રેમ હતો। પણ ભાગવતનો વિષય હાલે છે તો અચાનક કૃષ્ણની કથામાં કેમ આમ તીવ્રતા લાલસા આવી ગઈ રાજા પરીક્ષિતને? તો સંતો કારણ આપતા કહે છે કે આની આગળ શુકદેવજીએ વર્ણન કર્યું ચંદ્રવંશનું અને સૂર્યવંશ। જેવી રીતે આ શ્લોકમાં આવ્યું છે, કથિત વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો। રાજા પૂછે છે, ભક્તો પ્રશ્ન ને ઉત્તર, શાસ્ત્રમાં આ બે જ વસ્તુ છે હે ને? અને આપણા બધાનું જીવન છે પ્રશ્ન અને જાગતાની સાથે પ્રશ્ન। રૂમાલ ક્યાં છે? જે તમે પ્રશ્ન પૂછતા, બટેકા કેમ હતા, વરસાદ છે કે નહીં, કોણ ગયું આજ બજારમાં, પ્રશ્ન છે। કેટલા ટકા થાય, પ્રશ્ન છે। પ્રશ્ન અને ઉત્તર કોઈ પણ વિષય હોય છે, આની સિવાય બીજું કાંઈ નહીં। હોલ વર્લ્ડ ક્વેશ્ચન એન્ડ આન્સર, નથિંગ એલ્સ, બીજું કાંઈ જ નથી। બટ સમ ક્વેશ્ચન ઇઝ ગુડ, કંઈક પ્રશ્નો કલ્યાણકારી છે અને કંઈક પ્રશ્નો ક્રોધ કામ વાસના વધારે એવા છે। વિચારવું પડશે વિવેકપૂર્વક। જેવો પ્રશ્ન પૂછવા જોઈએ સદગુરુના ચરણોમાં જઈને। સુખદેવજીના ચરણોમાં બેસીને રાજા પરીક્ષિત ભાગવતનું પ્રથમ સિદ્ધાંત સાંભળો, શિક્ષા। શ્રી રાજો ઉવાચ, રાજા બોલ્યા, પૂછે છે। પ્રશ્નમાં પેલું કે ચુનૌતીપૂર્વક પ્રશ્ન ન હોવા જોઈએ। ચુનૌતી શું થાય? ચુનૌતી મતલબ પડકાર કરવો, ચેલેન્જ। ચેલેન્જ કરે ને, ભગવાન દેખાડો તો માનો। તમે આટલી બધી વાત કરો છો રામ અને કૃષ્ણની, કોણે જ જોયા ભાવનગરમાં? મને દેખાડો તો જ માનું। હવે એનું તો શું કહેવાનું? યા તો પછી જે જવાબ આપવા વાળા, જે સદગુરુ, જે વક્તા છે, એની પરીક્ષા લેવા માટે પ્રશ્ન પૂછે કે શું કૃષ્ણ એવો પર્વત બનાવી શકે જે પોતે ન ઉપાડી શકે? હવે હા પાડવી કે ના? બે બાજુ ફરજિયાત। કૃષ્ણ એવો પર્વત બનાવી શકે
જે પોતે ન ઉપાડી શકે, ના પાડીએ તોય બને ને હા પાડીએ તો ઉપાડવાનું, એકમાંથી એક તો ફેલ જશે. અને આ બધું તમે ઘરે વિચારજો. આગળ હજી બીજો આવશે કેટલો વાત શું કરું. પરીક્ષા ગુરુની વિદવત્તા જાણવા નહીં, ચુનૌતીપૂર્વક, અહંકારથી કાંઈ નહીં મળે. ચુનૌતી કરે. રાવણની દાદીનું નામ શું હતું? હવે અહીંયા મારી પોતાની દાદીનું યાદ નથી. રાવણની ક્યાં ગોતવા જાવી બોલો. અને આપણે તો અત્યારની હવે આ નવી બધી દાદીઓ થશે એ કંઈક નામ લીધા જેવાય છે. પહેલાંની ફૂલીને કડવીને જડીને એ નામે કેમ લેવા બોલો. હવે અત્યારની દાદીઓ કંઈક સારી થશે આમ કંઈક લીધા જેવી. કારણ કે પહેલાંની દાદી તો કડવી બહુ લીધા જેવાય નથી. રાવણ કી દાદી કા નામ થાય. ગણપતિનું માથું કપાઈ ગયું ક્યાં ગયું? फालतू पर क्या मतलब. या तो फिर संसारिक प्रश्न नहीं पूछना चाहिए. શેનો ધંધો નાખું એનો નથી હાલતો એટલે એને આ મંદિર ખોલ્યું છે. તું ના પૂછે શેનો ખાખું તો દીનો નાખીને બેઠો હોય. કયું સારું પડશે હવે એને શું ખબર હોય એ બાબતમાં. કઈ કેસે કેવી રીતે મારું બેલેન્સ વધે, કहाँ કારખાના ડાલું, કहाँ એ કરું. ઘણી વખત કંઈક કારખાના એવું ખોલે ને તો વેણુ ગાયક પ્રભુને લઈ જાય અમારે. હું વેણુ ગાયક પ્રભુને પછી કહું બહુ આશીર્વાદ નહીં દેતા ને કે તમારે જેવું થઈ જાય ધોતી ભરી ના આવશે તો બધું વયું જાય જે હતું એ. બહુ પગલા પોસા પાડજો કે ઓલાનું હાલે. મને ઘણી વાર મને આવું કહેવું ન જોઈએ વ્યાસપીઠ પણ દાંત આવે આપણને પગલાં પાડવા લઈ જાય. અહીંયા કાંઈ વીત્યું નથી ના આવું બધું આ આમ નામ જ જીકે રાખે. હાલવા દો આપણને એમ થાય સબ ચલતે તો આપણા ભી ચલ લે દો. પ્રભુપાદજી ક્લિયર કહેતા. પ્રભુપાદજીને કહેતા મહારાજ આશીર્વાદ દો મારા છોકરાને. એ કે રેવા દે, હું આશીર્વાદ દઈશ તો મારે જેવો થઈ જાય સંન્યાસી. કે ના ના તો રેવા જ દો. કારણ કે સંતના આશીર્વાદ ફળે તો ન્યાલ થઈ જાય, સંસાર ફીકો લાગવા મળે. પણ એવા ક્યાં જોતા, આપણે તો છોકરો હલવાવો જોઈએ મારી કરતા વધારે. એવા આપો એટલો ધંધો વધે કે એને નવરાઈ ન રહેવી જોઈએ. એટલે આપણી બધી ગાડી જ ઊંધી છે. સમજ મેં આ રહા ના. પડકારપૂર્વક નહીં, પોતાની વિદ્વત્તા ગુરુની પરીક્ષા માટે નહીં, સંસારિક પ્રશ્નો નહીં. શું કરશું? गुरु शरण में आते हैं ત્યારે આત્મા વિશે, પરમાત્માની પ્રાપ્તિના પ્રશ્નો હોવા જોઈએ. ભાગવત કહે છે જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ. કે હું આ ભવબંધનમાંથી કેમ છૂટીશ? હું મારા પરિવારને, મારા સમાજને હું ભવસાગરની પાર જન્મ કર્મમાંથી ક્યારે મુક્ત, કેવી રીતે મુક્ત કરીશ? આ પ્રશ્ન પૂછવો જોઈએ. ભક્તિ વિશે એક પ્રશ્ન હોવા જોઈએ. અને એ પ્રશ્ન શ્રદ્ધા વિનમ્રતાથી હોવા જોઈએ. આટલો ચક્રવર્તી સમ્રાટ છે પણ સુખદેવજીના ચરણોમાં વિનમ્રતાથી પૂછે છે. આજ્ઞાકારી શિષ્યની બહુ મહિમા છે. અત્યારે તો શિષ્ય આજ્ઞાકારી નથી, ગુરુ લોકો આજ્ઞાકારી છે. શિષ્ય આજ્ઞા દીધા કરે, ગુરુ બિચારા માના કરે. કલિકાલ હૈ, કરા પૂરા ફાત ચલતા હૈ. આમ કરવું જોઈએ, આટલા વાગે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એટલે તમને જ બધી ખબર તો કરી નાખો ને. કરાવવું છે તમારું, નામ અમારું. કહા કી રીતિ? જે જાણે છે, જેની પર વિશ્વાસ છે એ કરે. એ માનવામાં શ્રદ્ધા કેટલી છે? નહીં. આપણે બધી જગ્યાએ આપણી બુદ્ધિ હલાવતા હોય છે. એટલે જ આપણે હજી કાંઈ પાયમાં ત્યાં છે. કારણ કે આપણે ઓલું લંગર ખાધું જ નથી. હલેસા તો જીકા જીક બોલાવી, પરસેવો વળી ગયો. પણ આ હું પણાનું, હું જેમ ધારું એમ, હું જેમ માનું એમ, એ લંગર નીકળ્યું નથી. એટલે ગાડી આગળ જાતી નથી, ગોળ ગોળ ફરજ. ઉદાહરણ તમે બધાએ સાંભળેલું છે. રાજા પરીક્ષિત એ ભાવમાં નથી. જો પ્રશ્નમાં વિનમ્રતા ક્યાં છુપાણેલી છે ખબર? ભવતામ
ભવતામ એટલે આપ શ્રી દ્વારા કથિત વિસ્તારાત સૌમ સૂર્યો રાજ્યાનામ વર્ણયન, તમારા દ્વારા સૂર્યવંશના ચંદ્રવંશના રાજાઓનું વિસ્તારથી વર્ણન થઈ ગયું છે. શાલીન લોક એવી રીતે બોલે કે તમે આ કામ તો કરી નાખ્યું, મતલબ હવે બંધ કરો, એમ સીધું ન કે. તમે તમે આપણે માની લો કોઈ વ્યક્તિ ગ્રાઉન્ડમાં આંટા મારતા હોય તો આપણે કે તમે પ્રસાદ તો લઈ લીધો છે ને, તો એ કે હા હા લઈ લીધો છે, તો પછી કાંઈ ન બોલે. પણ એલાનું કહેવાનું એમ કે લઈ લીધો તો કથામાં બેસ, આમ આટાજી પણ એમ શાલીન માણસો એમ ન કે આપણે પણ કહી દઈએ, આપણે શાલીનમાં આવી નહીં, આપણે હોય. પણ જ્યાં બહુ સજ્જનતા છે એ તો કે કેમ બરોબર છે બધું લીધું પ્રશ્ન. પછી એ પૂછે કે હા કાંઈ સેવા કાંઈ આજ્ઞા, અને તોય સાર ભળત કે આ ઉચ્ચ હાઈ જે વાત છે ને એ છે. અને બાકી તો તુકારા ઉકારા ધડાધડી આજ્ઞા ધડાધડી એ તો ચાલ્યા જ કરતો હોય. સામાન્ય અશિક્ષિત વિવેક શૂન્ય વ્યક્તિઓના આચરણ તો એવા જ હોય. પણ એ જો શાલીનતાથી કહે છે કથિત તમે કહી દીધું છે, मतलब હવે मत क्यों, एक चलती हुई कथा को रोका जा रहा है और एक नई कथा का श्री गणेश कराना है गुरु से. लेकिन बड़ी परीक्षित बड़ी विनम्रता से बात को रखते हैं. भागवत कथाना आंगणे बैठा છે, રાજા પ્રશ્નની અંદર વિનમ્રતા છે અને ભાવથી પૂછી રહ્યા છે. સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓના ઇતિહાસ, પણ એક શબ્દ મૂક્યો છે અદ્ભુતમ નહીં, પરમ અદ્ભુતમ. સુખદેવજી તમે જે સૂર્યવંશના રાજાઓનું વર્ણન કર્યું અને ચંદ્રવંશના રાજાઓનું વર્ણન કર્યું એ કેવું હતું? બોલે પરમ અદ્ભુતમ. પરમ અદ્ભુતમ મતલબ આશ્ચર્યચકિત કરવા વાળું, અર્થાત સામાન્ય મનુષ્યોથી અસંભવ એવું. તો તમારે મને થોડું જ્ઞાન તો હોવું જોઈએ. જેવી રીતે સૂર્યવંશમાં પરમ અદ્ભુત ચરિત્ર એવા કોઈ રાજા જે આગળ વર્ણન થયા છે એને આપણે ખાલી યાદ કરીએ 5 મિનિટ. સુદ્યુમ્ન પહેલો રાજા, જેની કથા નવમ સ્કંદના પહેલા અધ્યાયમાં સુદ્યુમ્ન, જેની પરમ અદ્ભુતતા શું હતી ખબર છે? સૂર્યવંશના રાજાની કે 1 મહિનો સ્ત્રી રહેતા અને 1 મહિનો પુરુષ. નેચરલ જેવી રીતે પુરુષનું શરીર હોય એવું થઈ જતું અને 1 મહિનો સંપૂર્ણ સ્ત્રીનું શરીર રહેતું. ઈલા એનું નામ હતું, ઈલા. 1 મહિનો ઈલા. ઈલા કોને કે ખબર છે? સ્ત્રીઓના નામ છોકરીઓના ઈલા. સરસ્વતીનું નામ છે ઈલા. વાઘની જે દેવી છે ને સરસ્વતી, ઈલા. હું કામ ઈલા કે એ એક પાછું બીજું ચક્કર છે. આપણે ઈલા ભૈલા વાળા છે, ઈલા નહીં પણ અઈલા. સુરતી લોકો અઈલા બોલતા. એલા ક્યાં ગયો હતો? વિચાર કરો, એક તમે સાંભળ્યો કોઈ એવો પુરુષ વિશ્વ ઇતિહાસમાં કે 1 મહિનો સ્ત્રી રહે ને 1 મહિનો? અને કોણે આ ગિફ્ટ આપી હતી આવું રહેવાની ખબર? શંકરજીએ. જ્યોતિષ તમારે કોઈને એકટાણા વાળા શંકરજીએ એ સુદ્યુમ્ન નગરમાં ઘોડા ઉપર વિચરણ કરવા નીકળ્યા. પણ જે ક્ષેત્રમાં શંકર અને ગૌરી જે એકાંતવાસ વિલાસ કરતા હતા એને ન જવું જોઈએ, પણ અમુક દેવતાઓ એને આવી ગયા હતા. એટલે પાર્વતીએ શંકરજીને કીધું કે આપણે બે અહીંયા ગાર્ડનમાં બગીચામાં ફરવા આવ્યા છે અને આ બધા માણસો આપણને જોવે છે ભોળાનાથ, તો તમે કહેવા માંગો કે કોઈ માણસ અહીં આવવો ન જોઈએ. તો શંકરજીએ કીધું કે દેવી તું ચિંતા નહીં કર, પુરુષ નહીં આવે. સ્ત્રી એમાં તો કે સ્ત્રીઓનો વાંધો નહીં, પુરુષ નહીં આવે. પણ નહીં આવે તો આ બધા ભાવનગર વાળા છે, ગમે ત્યાં ગમે ત્યારે જાય, 12:30 ગાંઠિયા ગોતતા હોય. આનું કાંઈ નક્કી નહીં, એને ટાઈમ મારે લેવા દેવા નથી. તો શંકરજી કે તું વિશ્વાસ રાખ દેવી, હું વરદાન શ્રાપ આપું છું કે આ જગ્યામાં કોઈ પણ પુરુષ આવશે એ સ્ત્રી બની જશે. એરિયા લિમિટ કરી નાખો. આ બિચારો ઘોડા ઉપર બેઠો બેઠો ને ખબર નહીં ઘોડો ઘૂસી ગયો એમાં, ઘોડી થઈ ગઈ, બધું ફરી જાય અને ભાઈ ફરી ગયા.
હારું જ પૈણ્યા નહોતા, નકર ઘરે જતા હું થાત. હું તો એ ટેન્શનમાં. કેટલું બધું વિચારવું પડે આમાં. તમારા ભાઈ બેન થઈ ગયા છે, હવે રાખડી ઈ નહીં બાંધો, હવે પોતે ને પોતે. પરમ અદભુતમ. સૂર્યવંશના રાજાઓના ચરિત્ર જેવો. સુદ્યુમ્ન, ઈલા, फिर उससे बुध पुरुरवा का जन्म हुआ. બીજા રાજા થયા અંબરીશ. ધૃત્ય બ્રહ્મદંડ, દુર્વાસા જેવા ઋષિના, કારણ કે તેજસ્વી બ્રાહ્મણના વચન અને સતી સ્ત્રીના વચન ભગવાન પણ મિથ્યા ન કરી શકે. પણ દુર્વાસાની ભક્તિ, તપસ્યા, તેજ રાજા અંબરીશની સરળતાએ, વિનમ્રતાએ, સાધુતાએ ધોઈ નાખી. સુદર્શન ચક્રએ એવી વાહે દોડ લગાવી, ભી પડી ગઈ બિચારાને. શંકર ભગવાન પાસે જઈને કીધું, ભોળાનાથ તમારું ત્રિશુળ હામું મૂકો. એ કે રહેવા દે, નીકળ અહીંથી, મારું કૈલાસ તું જ લેતો જાય સામના, કોઈ રક્ષા ના કરી શકે. આપ સબને ये कथा सुनी है. राजा अम्बरीश सप्तद्वीपति, आखी पृथ्वीनो मालिक, पण धीर पुरुष. रात दिस बस सवे मन कृष्ण पदारविंद. પછી રાજા થયા માંધાતા, જેમણે પ્રજાને પુત્રવત પ્રેમ કર્યો, જે ઇન્દ્રનો અંગૂઠો ધાવીને મોટા થયા હતા. માંધાતા નામ ઇન્દ્રએ આપ્યું. મામ, હું ધાતા, તને ધારણ કરીશ. અને ઇન્દ્રના અંગૂઠામાંથી અમૃત નીકળે. ઇન્દ્રદેવ ક્યારેક મળે તો અંગૂઠો જોતો ઘડી. સગર રાણીઓએ ઝેર પીવરાવી દીધું યુવનાશની પત્નીઓને. આજે પરીક્ષિત કહે છે કે સૂર્યવંશના પરમ અદ્ભુત રાજાઓની કથા તમે કરી ચૂક્યા છો, તો હું તમને ખાલી 5 મિનિટ રિમાઇન્ડ કરાવું છું કેવા કેવા રાજાઓ હતા. અને તમારે વિસ્તારથી વાંચવું હોય તો નવમ સ્કંદ ભાગવતનો છે. તમે પ્રભુપાદજીની કૃપાથી ભાષાંતર હિન્દી, ગુજરાતી બધામાં લો ને વાંચો, મજા આવશે. બધો અહંકાર ઓગળી જશે કે ઇતિહાસમાં કેવા કેવા માણસો થયા. ઝેર આપી દીધું રાણીઓએ, સોતેલી પત્નીઓએ. પણ અદ્ભુત સગર મહારાજ કે એક હાથમાં ઝેરનો કટોરો લઈને બહાર આવ્યા. બોલો, નથી પીવું. છોકરો બોલી, રાણી ઝેર પીવે તો મરી જાવો જોઈએ. છોકરો પોતે ન મર્યા, છોકરો ન મર્યો. અને જેટલું ઝેર પીધું તો અંદર કક્ષી ગર્ભમાં રહેલો છોકરો હથેળીમાં એ બધું ઝેર આમ લઈને બહાર આવ્યો. જોતું જ કોઈને મહાપ્રસાદ રાખો બાપા, તમને રાખો. સ ગર, ગર એટલે ઝેર. માનમ ગોરતિ ગરલમ નીચાપમાનમ સુધા રાધા મુરલીધર ભજ સખે